સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલે પ્રશ્ન એ છે તમારો કે કૃપાળુ દેવે ધારસીભાઈના કોઈ સંબંધી સાથે અવધાનનું શું કરેલું, એ જ પ્રશ્ન છે ને તમારો. ધારસીભાઈના ભાઈ જ ગેલાભાઈ. ધારસીભાઈ કોણ? જેને ઘરે કૃપાળુ દેવે રાજકોટમાં 10મે વર્ષે આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ આ અવધાનનો પ્રયોગ કરેલો. ખૂબીની વાત એ છે, અહીંયા 1 કલાકમાં તો કેટલું કહેવાય. એ શું કહે છે? કચ્છના બે ભાઈઓ હેમરાજભાઈ અને માલસીભાઈ વવાણિયા જાય છે કે અમારે રાયચંદભાઈ નામનો છોકરો છે હોશિયાર, એને અમારે મળવું છે. કીધું એ તો ગયા છે મોરબી કે. એટલે સાંઢણી એટલે ઊંટડી ઉપર મોરબી આવ્યા. મોરબી ખબર પડી એ તો રાજકોટ વ્યાગ્યા છે મામાને ઘરે. આ બાજુ કુપોલદોને કોઈ સંદેશો, પત્ર કે આંગળીયા મારફત કેવડાયું નથી. એ આવીને શું કહે છે? આવે છે એટલે આ બાજુ કુપોલદોને ખબર છે કે અમને બે ભાઈ કચ્છથી ઊંટડી ઉપર બેસીને મળવા આવે છે અને વવાણિયાને મોરબી ધક્કો ખાધો છે, હવે રાજકોટ આવે છે, અમે રાજકોટ છીએ. એટલે ધારસીભાઈને કહે છે કે બે મહેમાન આવે તો તમે ઉતારો આપશો? મામાને ઘરે તો ક્યાંથી મળે ઉતારો? તો ધારસીભાઈએ એને પોતાની સરકારી કારમાં લિફ્ટ આપેલી, મોરબીથી રાજકોટ લઈ ગયેલા. એ કોઈ કીધું સારા સસવારા સાથે આ નાના છોકરાને, હવે 10 વર્ષના છોકરાને એ જમાનામાં ત્યાં થોડું એમ જવાય. એટલે સાથો તો રસ્તામાં વાત બધી ધર્મની ચર્ચા કરેલી અને કુપોલદો બધી એવી ડાઈ વાત કરે કે ધારસીભાઈ તો આગમના અભ્યાસી કે આ છોકરો અવડો આવી બધી વાત કરે છે. તો કે અમારા ઘરે જ રહ્યો ને. કુપોલ કે રહેશું નહીં પણ અવારનવાર આવતા રહેશું તમારા ઘરે. એટલે તમે અમે મામાના ઘરે જ રહેશું પણ તમારા ઘરે અપડાઉન કરશું, એમ આવશું. પછી ગયા. પહેલાં તો એને ખૂનથી બચાવી દીધા કે તમારે અમારા મામા સાથે કાંઈ જૂની અદાવત છે, દુશ્મની? ધારસીભાઈ કે હા. તમને કેમ ખબર? તો કે અમે જમતા હતા ને ત્યારે વાત કરતા હતા કે ધારસીભાઈનું કાસળ કાઢી નાખવું. તો કે તમે જમતા હો ત્યારે આવું કોઈ થોડું બોલે? તો કે એને એમ મામાને કે નાનો છોકરો છે ને 10 વર્ષનો, એ નહીં સમજતો કાંઈ. એટલે ધારસીભાઈને ખૂન થતું હતું એ બચાવી દીધા કુપોલદોએ 10મે વર્ષે. પછી કહે છે કે અમારા બે મહેમાન કોઈ આવે તો તમારા ઘરે ઉતારો આપશો? રહેવા કરવાની, જમવા કરવાની. તો ધારસીભાઈને તો સરકારી જગ્યા મળી હોય ને, મોટી બંગલો હોય. અને કુપોલદો પ્રત્યે અહોભાવ થયું, હા પાડી. એ કુપોલ ઠીક. અને કુપોલદો સામે જાય છે. હું અત્યારે આંખ બંધ કરીને પણ વિચારી પોતડીને એવું પહેર્યું હશે ને આમ બાંડિયું પહેરીને જાતા હશે. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ, ઓલો ઊંટ ઉપર બેઠા છે, એક ને એક ચાલે છે, વારા હોય ને, થાકી ગયા, રાજકોટ નજીક આવી ગયેલું. એમાં હેમરાજભાઈ માલસીભાઈને કહે છે કે ઓલો છોકરો આવે છે આ જ રાયચંદભાઈ હશે કદાચ. તો કુપોલદો સામે ઉભા રહ્યા. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ, આવો સૌભાગભાઈ. એમ તમને કેમ ખબર? કુપોલદો એમ જ સહજ જ જવાબ આપ્યો, આત્માની અનંત શક્તિ છે એટલે. પછી તો ધારસીભાઈને ઓલા લોકો વિનંતી કરે છે કે અમારે અંગત વાત કરવી છે. એટલે શું વાત કરવી હતી કે તમને ભણવા મોકલીએ, તમારા મા બાપને સાથે લઈ જાઓ. 10 વર્ષના છોકરાને કાશી કોણ મોકલે? કે અમે પૈસા બધું તમને આપશું, મા બાપનું ભરણ પોષણ આપશું, છોકરાને ભણાવો અને જય જયકાર થાય વિતરાગ ધર્મનો. કેમ કે આ બધું જાણે છે અત્યારે છે તો આગળ ઉપર કેટલું જાણશે, એમ કહેવા આવેલા. એ ધારસીભાઈને કે જો અંગત વાત કરું એટલે કે ધારસીભાઈ કરો ખુશીથી. એટલે બીજા દિવાનખાનામાં ગયા અને કુપોલદો, હેમરાજભાઈ અને માલસીભાઈ આ લોકો સાથે કાગળ લાવેલા, સંઘપટક ગ્રંથની ગાથા. હવે તો હું બહુ વાર બોલું ને યાદ રહે, નહીં તો મારે વાંચનમાં બોલવું હોય ને કુપોલદોનું તો હું સંઘપટક ગોખી ઘરે જઈને. ભૂલી જાઉં તો ગ્રંથનું નામ સંઘપટક, એટલે હું સંઘપટક ગોખીને નીકળતો ઘરેથી. એ કાઢે છે ને આડાવડા અક્ષર આપે છે. આ શું છે? કુપોલદોને પૂછે છે. એ સંસ્કૃત ગાથા, બધી સંસ્કૃતના અક્ષર. કુપોલદો કે લાવો પેન, લખીને આપે છે આખો શ્લોક. એ ગાથા, મૂળ ગાથા આ છે કે આ વાંચો કે તમે. સંઘપટક ગ્રંથની ગાથાના આડાવડા અક્ષરનો શ્લોક બનાવીને પાછું આપ્યો. કુપોલદો વાંચ્યું ક્યારે છે આ? એટલે આપણે આપણી સાથે સરખાવીએ ને ત્યારે ખબર પડે. એને પેલા કુપોલદો 10મે વર્ષે જે ગ્રંથ, ઓલા લોકો તો જોઈને ગાથા લખીને લાવેલા, એ પાછા આડાવડા અક્ષર, પૈસા ખર્ચવા છે ને. કુપોલદો ગાથા બનાવીને આપે છે. એક જ પ્રયોગ ખાલી આપણને આત્મસાત થાય ને, હજી આપણને ન કેમ થાય? આપણે 5 ઇન્દ્રિયોમાં, વિષયમાં
હજી રચ્યા પેચ્યા છીએ એટલે મન કાબુમાં નથી. મન કાબુમાં ન હોય તો કશાય તો ક્યાંથી કાબુમાં હોય? તો ઓલા લોકો કહે છે પછી કે આમ તેમ, એટલે પછી વિચાર આવે છે કે આ આવું કરે છે, આ છોકરાને કાશી શું ભણવાનું બાકી, આ તો ભણીને જ આવ્યા છે. તોય વાત તો કરી કે તોય જાય તો આપણે તો પૈસા સારી જગ્યાએ ખર્ચાય તો એમ વાંચ્યું એ શાસ્ત્રમાં સુપાત્ર દાન એમ તેમ. પણ કુપોલદોને દાનની જરૂર ક્યાં હતી? એ દાન અંતરાય કર્મ એને વયા ગયા, એ દાન આપવા આવેલા અહીંયા. તો પછી કહે છે, પછી તો ધારસીભાઈને કહ્યું કે ગુપ્ત કાંઈ નહોતું, પણ અમે તો આ કહેતા હતા, પણ અમારી ભૂલ થઈ ગઈ, આ ભણીને જ આવ્યા છે ને અમે કાશી શું મોકલવા હતા. પછી ધારસીભાઈને ખબર પડી. ધારસીભાઈ કહે છે કે મારે ઘરે આવતા એને હું ગાદલા ઉપર બેસાડતો, હું નીચે બેસતો સામે. આંખ બંધ કરીને વિચારો, મોરબીના મેજિસ્ટ્રેટ એ જમાનામાં. અત્યારે મેજિસ્ટ્રેટ હોય તો ટાઈટ હોય કોલર, તો ત્યારે શું હોય? બંગલો, બગી, પોલીસ હોય સાથે, જીપ સરકારની, ઘોડો. એ ધારસીભાઈ કે હું એને ઉપર બેસતો. અને પછી આ લોકો કહે છે કે અમારું આવવાનું પ્રયોજન શું છે? અમે વવાણિયા ધક્કો ખાધો, ત્યાંથી મોરબી ધક્કો ખાધો, કે અમે એમ સાંભળ્યું છે કે આ છોકરો અવધાન કરે છે. હવે આ વાત થઈ ત્યારે કોપલની ઉંમર 10 વર્ષ છે. અમે એમ સાંભળ્યું છે કે આ છોકરો અવધાન કરે છે, એટલે 10 વર્ષ પહેલા અવધાન કર્યા હશે ને. 9.5 ગણો, આપણે 9 નથી ગણતા, 9.5 તો કર્યા ને અવધાન. લોકોને એમ ખ્યાલ છે કે 19મે વર્ષે કર્યા. મને એમાંય બહુ દુઃખ થાય. 9.5 વર્ષે અવધાન શરૂ કરેલો કોપલદેવે. મોડામાં મોડા 9.5. કચ્છવાળા કે અમે એમ સાંભળ્યું છે કે આ છોકરો અવધાન કરે. એ વાત ફેલાતી ફેલાતી વવાણિયાથી કચ્છમાં ગઈ. અને આ તો બધાને ખબર છે. પાછું આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ, આ તો બધાને ખબર છે લગભગ. અને એ ત્યારે કોપલની ઉંમર 10 વર્ષ હતી જ્યારે આવો હેમરાજભાઈ કહ્યું ત્યારે. અને એ કહે છે એમ કે અમે એમ સાંભળ્યું છે કે તમે અવધાન કરો છો. હવે વવાણિયાથી એ વાત ઉડતી ત્યારે કે વોટ્સઅપમાં મેસેજ કરી દેવું તો હતું જ નહીં, કે લિંક મોકલાવી દે, ફોરવર્ડેડ એઝ રિસીવડ, એવું તો હતું જ નહીં ત્યારે. એટલે 6 મહિના તો ગયા હશે, 3 મહિના ચાલો ને, 9.5 વર્ષે તો અવધાન કર્યા હશે ને. ખાલી એક જ વસ્તુ પ્રતીત થાય ને કે 9.5 વર્ષે 2 ચોપડી ભણેલા છોકરા અવધાન, આપણે ગોખવું પડે. હજી બધા વચ્ચે એમ કે ક્ષમાપના બોલો, એટલે જરા 1-2 ભૂલ તો પડે છે. ન પણ પડે કદાચ ભૂલ તો ક્ષમાપના તો કરતો જ નથી. ક્ષમાપના બોલતી વખતે એમ થાય હું ભૂલ વગર બોલી ગયો, કેવી સરસ બોલી ગયો, એમ થાય ને બધા વચ્ચે. કઈ દશા છે. અને આંખ બંધ કરીને વિચારીએ શતાવધાન છોડી દેવાય, એ તો કલ્પનામાં જ ન આવે એવી વસ્તુ છે. એ બી 19મે વર્ષે. અને રવજી બાપા તો કહેતા હતા એ તારી કીર્તિ એમ. એ બધું ઠીક, અહીંયા તો રહે છે ને પૈસા જોઈએ, કે ઘરથી પ્રોત્સાહન નહોતું મળ્યું, કે સંજોગો અનુકૂળ હતા એમ. વખાણ કરવા ગયા પોપટલાલ મંજીના પિતા કે આ તમારા દીકરાએ શું કર્યું છે, મોરબીમાં કર્યું ને, ગજાવી કે દુનિયા આખી, જય જયકાર, મોઢું બગાડ્યું. આ તો હુકો જ ગગડાવતા હતા રવજી બાપા તો, ગરાસિયારે વવાણિયાની ભાગોળે. રાયચંદ એ તો બધું બરોબર, અહીંયા તો પૈસા જોઈએ. પિતાજી પૈસા પૂર્ણ હશે તો એ પણ થશે, પૂર્ણ હશે તો એ પણ થશે. મોકલતા હતા મની ઓર્ડર મહિને. એટલે કેવી દશા છે. ખાલી એમ કે આ સિગરેટ બીડી બહુ પીવો છો, હુકો ગગડાયો કર્યો છો, વજન વગરનો મનકો, સમાજમાં આબરૂ શું રે તમારી? આ ભવે બગડે છે, પરવો બગડે છે. રીસાઈ ગયા, મોટી દીકરીને ઘરે વયા ગયા. આંખ બંધ કરી વિચારીએ તો કે આપણા બાપુજી આપણે ક્યાંક કહ્યું આપણી પરણેલી બેનને ઘરે વયા જાય સાસરે. નાક નો કપાઈ જાય છોકરોનું, છોકરો ગુનેગાર ઠરે ને, કે આટલા બધા કડક છો તમે કે બાપાને કાઢી મૂક્યા ઘરમાંથી. પત્ર છે મોટા બનાવીને, 931મો પત્ર, એને મેલમાં બેસાડીને મોકલી દેજો. આટલી નાની વાત કરી પછી ઝૂરે છે કુપોલદેવ. એક હવે કઈ ઝાઝો સમય નથી. હવે હું થોડા વખતમાં દેહ છોડી દેવાનો છું. 8 મહિનામાં તો દેહ છોડી દીધો. રવજી બાપા સમજે, આપણે નથી સમજતા તો 30 વર્ષ પછી. હવે કઈ ઝાઝો સમય નથી. રવજી બાપા તો બહુ જીવ્યા. તો આટલું કીધું, એમાં કઈ આપણે અન્નની અને ધનની કઈ કમી નથી કે તમે રિસાઈ થયું કે મારે મની ઓર્ડર કરવો પડે એટલે કઈ મેં નથી કીધું તમને. અને આ દશાએ પહોંચ્યું. રાગ દ્વેષના બળવાન નિમિત્તો, અને છતાં જેના ભાવમાં ફરક નથી પડતો તે જ્ઞાનીને જ્ઞાનનો વિચાર કરતા અનંત કર્મોની નિર્જરા થાય છે. 736મો પત્ર છે, 3 લીટીનો.
એટલે ખાલી કુપોલદેવ છે વિચારે કરીને આપણે કાંઈ પાકું ન કરીએ, કાંઈ નથી આવડતું. આત્મસિદ્ધિ આવડે તો શું ન સમજાય? 4 જણ માટે જ હતી ખાલી. આ તો પ્રભુથી જે ઉપકાર કર્યો એટલે આપી લૂંટાવી દીધું. સમજાય કે કોક એમ કે હું આત્મસિદ્ધિ સમજ્યો છે, એ સમકીતી હોય. આત્મસિદ્ધિ સમજવી એટલે ધારસીભાઈ રહી ગયા ને આપણે સમજી જાય. ધારસીભાઈ પ્રભુજીને ખોળામાં માથું નાખીને રડે છે કે હું ન સમજ્યો. એટલે પ્રભુજીને કક્કો નથી આવડતો પૂરો. તમને અમને કહી દો તો બધું તમને કીધું છે. પ્રભુ કે અમને કહેવાનું નથી કીધું તમને. તો હવે મારે શું કરવું? તો કે તમે 20 દુઆ યમ નિયમ ક્ષમાપનાનો પાઠ ને સજાત્મક પરમું 3 માળા કરજો. એને વિશે અતિશોક્તિ થાય જ નહીં. કદાચ ન્યૂનોક્તિ તો નથી થતી, અંડર એસ્ટિમેટ તો નથી થતા, એમ વિચારવાનું છે. કુપોલદેવ 397માં લખ્યું છે, એક અક્ષર ઉચ્ચાર થતા વાણી મૌનપણાને પામશે. પોતાના બોધબળનું, પોતાના વચનનું બોધબળ કેટલું છે એ ખબર પડશે ત્યારે વાણી એની મૌનતાને પામશે. અત્યારે ઉન્મત્ત પ્રલાપ દશામાં છે. શું કર્યું છે એને? ભલે ન ઓળખે તો વાંધો નહીં, એમ કેવી રીતે ઓળખાય? જ્ઞાની બ્રહ્મચારી જવલબેનને કહેલું, એમ કેવી રીતે ઓળખાય? કુપોલદેવ કુપોલદેવની દીકરીને કહે છે. એ દીકરીએ ઇન્ટરવ્યુમાં પરિચય નોંધ આપી છે કે કાકા કહેતા, એ કુપોલદેવને પિતાને કાકા કહેતા, કે પાછળ હાથ રાખીને ચાલતા, નાવાનું હોય 1 ચરબી પાણી આપતા એટલે અડધી ચરબી વાપરતા, અને નાવાનું હોય એની પહેલાં હાથ પાછળ રાખીને શ્લોક બોલ્યા કરતા, ગાથા અમે સાંભળતા, અમે તો સૌ નાના હતા. એવું બધી વાત કરી છે. એને બ્રહ્મચારી કહે છે કે તમારા પિતાને ઓળખવા ક્યાં સહેલા છે. પછી સ્ટેટમેન્ટ આપી છે, જો શ્રીમદ રાજચંદ્ર સાચા હોય તો એણે કહ્યું છે કે પ્રભુશ્રીજીને અમારા હાથે અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. ધારસીભાઈને એટલે એટેસ્ટેડ બાય નોટરી. ચોથને દિવસે દેહ છોડવાના 1 દિવસ પહેલા સાથે અંબાલાલભાઈનું નામ હતું અને પ્રભુશ્રીજી સૌભાગભાઈ. એટલે પ્રભુશ્રીજી આત્મજ્ઞાની હતા. જો શ્રીમદ રાજચંદ્ર સાચા છે તો પ્રભુશ્રીને આત્મજ્ઞાની માનવા પડે. તો પ્રભુશ્રીજીએ જાહેરમાં કહ્યું છે કે બ્રહ્મચારીજીને સમકિત છે, બીજી છાપની જરૂર નથી. એટલે બ્રહ્મચારી સમકિત હોવા જોઈએ જો કુપોલદેવ સાચા હોય તો. હું શ્રીમદ રાજચંદ્રને માનું છું એટલે પ્રભુશ્રીજીને આત્મજ્ઞાન થયું તમારે માનવું જ પડે. એ પ્રભુશ્રીને આત્મજ્ઞાન થયું માનવું છે એટલે સમકિતી છે ને પ્રભુશ્રી, એ ખોટું તો બોલે નહીં. એટલે બ્રહ્મચારી સમકિતી એ મારે માનવું પડે. તો બ્રહ્મચારી એમ કહે છે કે જે પરમ કુપોલદેવને પરમેશ્વર માનશે એ એને પ્રકાશમાં લાવવાવાળા સમજવા, બાકી બધા એને ઢાંકવાવાળા સમજવા. આ જવલબેન કુપોલદેવની દીકરીને કહે છે બ્રહ્મચારીજી. આપણે કુપોલદેવને ઢાંકવાવાળા છીએ કે પ્રકાશમાં લાવવાવાળા? એણે 255માં 8 વાર લખ્યું છેલ્લા પેરેગ્રાફમાં કે હું ભગવાન છું. 680માં 8 વાર લખ્યું હું ભગવાન છું. સહીમાં લખ્યું 838માં શ્રી રાજચંદ્ર દેવ. 272, 303, 306માં લખ્યું અપ્રગટ સત. એટલે વર્તમાનમાં પ્રગટપણે સત નથી થયું. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાન દુંદુભી નથી વાગી, પણ અમે સત છીએ. 272, 303, 306 અને 271માં લખ્યું સતમાં અભેદ, એટલે હું અને સત બંને એક છે. એ જ વાત એણે મહાવીર સ્વામીને કરી, આકાશી ભગવાનને કરી 680માં. એ નાથ તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે, એટલે હું સતમાં અભેદ છું. હું શુદ્ધાત્મા અને મહાવીર સ્વામી ઋષભનાથ બધા એક જ છીએ, સતમાં અભેદ. એ 271માં સહી કરી એણે. ખાલી એને લિખિતનમાં લખ્યું છે ને, એ લિખિતન જાણીએ ને તો એ ખબર પડે આ પુરુષ કોણ છે. ખાલી લિખિતન વાંચવાનું, છેલ્લે હું લખ્યું છે. મેં તમને બુક આપી છે લિખિતનની, એ અવસરે વાંચજો. પછી ખાલી લિખિતનમાં શ્રીમદ રાજચંદ્ર શું લખ્યું છે 1000 પત્રમાં, બસ એ વાંચીએ તોય જીવનકાળ ન વાંચો, તમે ખાલી લિખિતન વાંચો તો ખબર પડી જાય કે આ સાવ ખોટું લખ્યું છે બધું 1000 પત્રમાં. અને કાં ખબર પડી જાય કે આ ભગવાન હોવો જોઈએ. એક લિખિતનની શિબિર રાખેલી અમદાવાદ 3 દિવસ. આ અવધાન, એમાં હવે તમારો પ્રશ્ન એ હતો કે કુપોલદેવે અવધાન તો 100 અવધાન તો કર્યા, શતાવધાન આમ છે ને 16મે વર્ષે કરવા માંડેલા. એ કુપોલદેવે લખ્યું છે. 52 અવધાન કર્યા ને, એમાં વચનામૃત 18માં લખેલું છે કુપોલદેવે કે આવા 100 અવધાન પણ કરી શકો છો. બીજી જગ્યાએ લખ્યું છે. પછી મુંબઈમાં 19મે વર્ષે જાહેરમાં, આપણે જે કાવસજી ફાર્મસી હોલ છે એમાં 19મે વર્ષે કરેલા. થિયોસોફિકલ હોલમાં કરતા હતા.
વચમાં કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કે મોટા માણસને ઘરે ગયા હોય ત્યાંય કરતા હોય, ત્યાં 100 ન કરતા હોય, ઓછા કરે થોડા. પછી 19મી વર્ષ પૂરું થતા પહેલાં છોડી દીધા. આ તો ખાલી આ ત્યારની વાત છે. હવે ધારસીભાઈના ભાઈ ઘેલાભાઈ, એનો દીકરો એ કપડાનો ધંધો કરે અને આડત રાખેલા. આ રેવાશંકર જગજીની પેઢી એટલી ખાનદાન ગોપાલજીને લીધે નામ વધેલું કે બધા એને વચમાં રાખે કમિશન એજન્ટ તરીકે. એટલે ખરીદે કે વેચે 1 કે 2% જે મળતું એ મળે આ પેઢીને. એટલે આડતનો ધંધો કહેવાય એને, વટાવ લઈ લેવાનો. પણ વચમાં આવા હોય એટલે ઘણી વાર સારો દલાલ હોય તો આપણે નવી જગ્યાએ બુક કરાવે, આપણે ખબર હોય આપણા 1 કરોડ આગળથી આપી દેવાના છે, કેશમાં પણ વયા નહીં જાય. વચમાં કોણ છે એ જરૂરી છે ને. આ વચમાં હતા ગોપાલજી. તો ધારસીભાઈના ભાઈ ઘેલાભાઈના દીકરાને આડતનો ધંધો, એટલે ગોપાલજીને એ પેઢી તરફથી, એટલે રેવાશંકરભાઈ કે ગોપાલજી કે એમ કે આવેલ ભાઈ અમને ઓળખે છે ને આને માલ આપી દેજો એમ. એટલે ઉધારે આપે. પછી ગોપાલદેવનો લેટર હોય કે પેઢીનો લેટર હોય એટલે ઉધાર પણ મળે ને 2 મહિનામાં ચૂકી દેવાના. અત્યારે એવું છે 2-3 મહિને ઉઘરાણી પતે કપડામાં, બરોબર ને. તો ઘણી બધી આઈટમ લીધી, ઘણી બધી એટલે કઈ જ દો 1600 આઈટમ લીધી. હવે કપડું કઈ ક્વોલિટીનું છે, ત્યારે મીટર નહોતું, વાર હતું. એટલે કેટલા વાર છે કપડું, એનો ખરીદ કિંમત કઈ, પછી એની વેચાણ કિંમત હોય તો કંઈક નફો થાય ને. 2-3% તો ચડાવવો પડે ને, ભાડું નીકળે, કમાણી નીકળે. હવે આ બધું ગણવું હતું ને જે ભાઈને, એટલે આ ધારસીભાઈના ભાઈ ઘેલાભાઈના દીકરા એ જૈન ધર્મ પાલતા હતા. એટલે ધારસીભાઈ જૈન ને, એટલે ચોવિયાર હતા, રાત્રિ ભોજનનો ત્યાગ હતો. એટલે એટલો ઉતાવળમાં હતા, માલ લઈને ગાડી પકડવાની હતી મુંબઈથી. દિવસમાં 1 સવારે હોય ખાલી, કાં ખાલી સાંજે હોય. હું હજી વર્ષો પહેલાં ગયો છું ને, અમારા દેશમાં ખાલી 2 જ ગાડી હોય, 1 સવારે ને 1 સાંજે. એટલે સવારે આવે, રાત્રે જાય. હવે આ બધું થઈ ગયું આવું. એટલે પાટા ઉપર જ બેસીને અમે રમતા. એકવાર સવારે જ નીકળે ને એકવાર સાંજે. વચમાં ગુડ્સ નીકળે બપોરે ક્યારેક કોલસાનું, તેને ગાડી પકડવી હતી. પછી આ ગાડી વહી જાય તો પછી ફરી વાર આખું બધું માલ પડ્યો રહે ને, એટલો બધો પહોંચવાનું હોય, દેશમાં આવવાનું હોય. એટલે કે હું ખાસ નહીં, મારે રાત્રિ ભોજન ત્યાગ છે ને હું જમવાનું રોકાશ તો ગાડી વહી જશે. એટલે ભૂખે ભૂખો ગયો જાવ એમ. ગોપાલ તો કેમ, તો કે મારે રાત્રિ ભોજનના પચકાણ છે, પણ હું અત્યારે જમવા બેસું અને પછી ગાડીનો ટાઈમ થઈ જશે, હું પહોંચીશ કેમ ટેસ્ટને માલ લઈને. હજી તો મારે ભરત્યું ભરવાનું છે, એટલે આખું લિસ્ટ બનાવવાનું છે. આ બધી અક્ષરશ વાત ધારસીભાઈ કરી છે. પછી આખું એક નવું બુક થાય એવું છે ધારસીભાઈનું. પણ હવે કોઈ બુક વાંચતા નથી, એટલે હું લખું ને શું કરું? પછી કોઈ વાંચતું જ નથી હવે, ખાસ બધા યુટ્યુબને એમાં જ જોવે છે. આખું પ્રકરણ થાય, આખું નાની એવી બુક થાય કે ભરત્યું ગોપાલ કાંઈ વાંધો, શાંતિથી જમી લો તમે. એટલે તમારે જમવાનું અટકે નહીં ને, ચોવ્યારનો ભંગે ન થાય. તો કે ના હું નહીં જમું. તો કે તમે જમી લો, બેફિકર રહ્યો, હું બધું ગણું છું. કે લાવો કાગળ, કે કાગળ લીધે, પેન્સિલ લીધી. ગોપાલદેવ ખાલી બાજુમાં ઊભા હતા ત્યારે. ગોપાલદેવ એ ખરીદીમાં પાર્ટનર નહોતા કાંઈ. આ વાત થતી હતી, બધું ખરીદ્યું ને પછી ગોઠવતા હતા ત્યારે ગોપાલદેવ સાંભળતા હતા, કામ તો બીજું કરતા હતા. એટલે અવધાન કરતા તેમ થયું ને. એક સાથે 2 કામ કરે એટલે અવધાન કહેવાય. આપણે 2 કામ કરતા હોય, આપણે સાંભળતા હોય સુતા હોય, પણ એ અવધાન નહીં, આ તો આત્મા. એટલે એ સાંભળતા હતા બધું. એટલે ગોપાલદેવ બધું લખી નાખ્યું, કેટલા વાર કપડું છે, કયા ભાવે લીધું છે, કેટલો વટાવો કાપવાનો છે, એની ખરીદ કિંમત આ છે, વેચાણ કિંમત આ છે, નામ થાય. એટલે જમીન આવ્યા તરત જ ફાફડા. તો લેવા. તમને કેમ ખબર? મેળવ્યું ને એક વસ્તુ સાચી નીકળી. 1600 આઈટમ હતી. ધારસીભાઈ કહે છે 1600 આઈટમના ખરીદ કિંમત, વેચાણ કિંમત, વાર, વટાવ, નફો, તો 1600 અવધાન થયા કે નહીં? અને પાછી એ તો છે નહીં, એ હોય તોય અવધાન કહેવાય. એને તો ખાલી સાંભળેલું, સ્ટેન્ડ બાય. આ વાત છે ઘેલાભાઈ છોકરાની. એટલે ધારસીભાઈ પરિચયમાં લખે અમારા ભાઈ ઘેલાભાઈ, એના છોકરાને આવી રીતે 1600 આઈટમનું ભરત્યું ભરવું હતું, એણે ભરી દીધું. એ તો મેજિસ્ટ્રેટ હતા એટલે બધું, ત્યારે તો બધું આવું બધું પ્રિન્ટિંગ ને એવું બધું બહુ નહોતું ને, એટલે લખવું પડે. એ ધારસીભાઈ બધા ચોકાદાર લખ્યા હોય ને કલમથી, અને બુક બધા હોય મોટી લાંબી રોજમેળ જેવી, લાલ કપડાવાળી, બાંધી રાખી હોય. અત્યારે કોર્ટમાં હજી બધું એવું હોય, જૂની કોર્ટમાં જાય ને, કુરલા ને એમ, કસ્ટમ હાઉસમાં બાંધેલું પડ્યું હોય.
તો કુપોલદેવ આ ઉંમરે 10 વર્ષની ઉંમરે, પછી આ પતિ ગયું ને, આવો હેમરાજભાઈ, આવો માલજીભાઈ, એને પછીના દિવસે પાછા જાય ને, તો પાછા ગયા. તો કાલું 10 વર્ષનો છોકરો પોતળી પડેલો શું બોલતો હશે, આપણે આંખ બંધ કરીને વિચારીએ તો. એ વાત કરે ધારસીભાઈને, એટલે ધારસીભાઈ કે ઉતાવળમાં કેમ, તો કે મારે આ કામ કરવાનું છે બધું. એટલે 10 કારકુનને સોંપ્યું કે આ ઉતારા કરવા છે, ચુકાદા આપ્યો હોય ને એને કોપી કરવાની હોય બધી. એટલે 10 કારકુનને આપ્યું અને કામ. એટલે કુપોલદેવ કહે છે 10 વર્ષે મને અડધા આપી દો ને. ધારસીભાઈ તો આ છોકરાને શું આપે, બધું કામ બગાડે ને. વકીલ અત્યારે હજી પાછું આપણે આવ્યું હોય કાગળ તો 2 વાર 3 વાર વાંચીએ, કોઈક જાણકારને વંચાવીએ, પછી આવું બધું કોર્ટના. આ તો ચુકાદાના કાગળ હતા. કુપોલદેવ 10 વર્ષ કે અડધા મને આપી દો, અડધા ભલે કારકુન કોપી કરે. કુપો તોય આપ્યા. હવે કે આ બધી ધર્મની આવી બધી વાત કરે છે, આપું તો ખરો, મને મને ડરતા ડરતા આપ્યો ને. એટલે કુપોલદેવ કોપી તો કરી, સાથે જોડણીની ભૂલ હોય, સ્પેલિંગ મિસ્ટેક, રસ્વ દીર્ઘ, અલ્પવિરામ, પૂર્ણવિરામ, ઇન્વર્ટેડ કોમા એટલે અવતરણ ચિહ્ન, એ બધું ગોઠવી દીધું અને લખી આપ્યું. 2 કલાકમાં આપી દીધું. અને ઓલા લોકોએ 10 કારકુને મળીને 5-6 કલાક પૂરા થયા ત્યારે આપી દીધું. એમાં કેટલી પછી ભૂલ રહી ગઈ હતી જોડણીની. ધારસીભાઈ જોવે છે, કારકુનનું તો જોવું પડે ને, માણસોએ લખ્યું એટલે. તો ઘણી બધી કુપોલદેવ 10 વર્ષ એટલે એનું જોવું પડે ને. તો કુપોલદેવ જે ભૂલ હતી ને ધારસીભાઈને એ સુધારી દીધેલી ચુકાદામાં, લખવામાં સ્પેલિંગ મિસ્ટેક. ત્યારે ધારસીભાઈને ખબર પડી. એટલે 10 કારકુન ગુણ્યા 6 કલાક, 10 × 6 = 60. જે કામ એ કુપોલદેવે એકલાએ 2 કલાકમાં પતાવ્યું. એટલે 50% કામ કુપોલદેવે 2 કલાકમાં પતાવી દીધું અને 10 કારકુને 6 કલાકમાં પતાવ્યું. અને એ 2 ચોપડી ભણેલા, એ 2 ચોપડી ઘરેથી 9.5 વર્ષે તો ભણતા ઉઠી ગયેલા. આ થયું ત્યારે 10 વર્ષની ઉંમર હતી, એટલે હજી બીજી 2 ચોપડી ઘરે ભણવાની બાકી હતી. 7.5 વર્ષે ભણવા બેસેલા, 9.5 ઉઠી ગયા 2 વર્ષ. એટલે 9.5 થી 11:30. દેવામાતા કહે છે કે ભાઈ નાતા, નાઈને પછી બેસતા 11 વાગે, અરે નાઈને બેસી જતા, હું 11, 11:30 જમવા બોલાવું ત્યાં સુધી આ રૂમમાં વાંચ્યા કરતા અને ક્યારેક લખ્યા કરતા. બધું બધા આગમ કુપોલદેવ કે અમે 9.5 થી 11:30 વર્ષની વચ્ચે બધા જૈનના આગમ ફેરવી લીધા છે. અને સુયગડાંગ સૂત્ર આ ભવે 2000 વાર વાંચેલું છે. આ ભવે સુયગડાંગ સૂત્ર તો આગમવાણી છે ને. સુયગડાંગ સૂત્ર કોણ બોલેલા? કાંઈક ભગવાન મહાવીરની વાણી હોય ને, દેશના ગૌતમ ગણધરે ઝીલી હોય, એ કંઠસ્થ ચાલતું ચાલતું પછી આગમ લખાણું. એટલે મહાવીર સ્વામી બોલતા હતા ત્યારે તો સુયગડાંગ કુપોલદેવ ઝીલતા જ હતા, અરે હતા ને. ફરી વાર આ ભવે અમે 2000 વાર વાંચેલું છે કે સુયગડાંગ સૂત્ર, કુતરાંગ સૂત્ર. કઈ દશા છે એની વાત. પછી લખે ને બધી. રવજી બાપાને તો કઈ રસ હતો ને, દેવામાં તો ભણે શું હોય એ જમાનામાં. પછી એ પેઢીમાં પછીની બીજી 3 પેઢી સુધી સ્ત્રીઓ ભણતી જ નહીં. એમાં જૈનમાં તો કઈ ખાલી ગણતરી આવડે તો બસ. એટલે રવજી બાપાને કઈ રસ નહોતો. મનસુખભાઈને રાજકારણમાં ઘણો રસ હતો, ગાંધીવાદી હતા એ. એટલે લખીને બધું મૂકે, ગુણ ભરે. એમાં કુપોલદેવની નાની બેનના લગ્ન હતા. એટલે સૌભાગભાઈએ તો કહી જ દીધું આગળથી. એટલે કુપોલદેવને પૂછે છે, કુપોલદેવ હજી મેં નક્કી નથી કર્યું હું જઈશ કે નહીં. સૌભાગ મારે આવવું છે, પણ કુપોલદેવ મેં જ નક્કી નથી કર્યું. સગી બેનના લગ્ન છે, કુપોલદેવ મેં હજી નક્કી નથી કર્યું હું જઈશ કે નહીં જાવ. પણ કદાચ ક્લેશનું કારણ થશે કે ઘરના અને માતા પિતાના અને ભાઈ બહેનના ક્લેશ થશે, તો એ ક્લેશ દૂર કરવા કદાચ જવું પડે. સૌભાગભાઈ હું તો આવવાનો જ છું. સૌભાગભાઈ તો બધા સૌભાગભાઈનો પત્ર છે. બીજું તો બધું ઠીક કે મારે લગ્ન માટે ખાસ નહીં, પણ તમારો સત્સંગ તો થાય થોડા દિવસ. અંબાલાલભાઈ તો તૈયાર જ હતા, હું આવું છું, માન ને માન મેં ત્યારે મહેમાન. પહોંચી ગયા. સીધા અંબાલાલભાઈ દેવ માતાને પૂછે છે, આ નાનપણમાં કંઈ લખતા તે છે? હજી નાના જ છે, યુવાન જ છે કંઈક. તો કે નાના હતા ત્યારે લખતા હતા ને, ગુણ પડી છે કે એમાં છે મોટી ગુણ. અંબાલાલભાઈ ખોલ્યું, એમાંથી બોધ વચન જે નીકળ્યા. વચનામૃતમાં શરૂઆતમાં બોધ વચન, વચનામૃત 5 બોધ વચન અને પુષ્પમાળા 108. અંબાલાલભાઈ બધું લઈ લીધું, લઈને આવ્યા. જૂઠાભાઈ મોરબી જે 1 મહિનો સત્સંગ કરે અને મુનિમાં ઉઘરાણી કરે, કુપોલદેવ એને આપતા. વચનામૃતના શરૂઆતનું બધું લખાણ છે ને, એ જૂઠાભાઈએ અંબાલાલભાઈને આપેલું. અંબાલાલભાઈ રાખી મૂક્યું, પછી કોપી કરીને વચનામૃતમાં આવ્યું. એટલે કુપોલદેવને ખબર હોય કે જૂઠાભાઈ અંબાલાલભાઈને આપશે એટલે વચનામૃતમાં આગળ આવશે.
આપણે લગ્નમાં જઈએ ત્યારે આત્માનું કઈ હોય યાદ આવે? જામનગરમાં ટાઉન હોલ અમે ગયેલા હમણાં, ખાસ એને માટે તો આવેલા જામનગર. ભલે એ રે અમે એ હોલમાં જઈ આવ્યા, કુપલદેવ ત્યાં અવધાન કરેલા છે અને એ રિપેર ત્યાં અમે ગોત્યું. અમે રેવાશંકરભાઈનું અમને કેલેન્ડરે મળ્યું, એટલે કંઈક જૂનું એમ લખેલું રેવાશંકર જગજીવન એવું બધું છાપેલું, પણ કુપલદેવનું કંઈ ન મળ્યું. અવધાન જ્યાં કર્યા છે ને બધી જગ્યા જોવા મળે, એટલે જ મોરબી ગયેલા, જ્યાં જ્યાં અવધાન કરે ત્યાં. હવે તોડી નાખ્યો એ, ત્યારે એનું નામ શું હતું? સભાગૃહ નામ. જામનગરના સભાગૃહમાં અવધાન કર્યા એ લખાયેલું છે સાક્ષાત સરસ્વતીમાં, વિનયચંદ દફતરીએ. જામનગરની સૌથી જૂની હાઈસ્કૂલમાં કરેલા છે એને. એટલે અત્યારે હાઈસ્કૂલ તો હોય જ ને, રિપેર થઈ ગઈ હોય, ભલે રિનોવેટ થઈ હોય, ત્યાં પણ કરેલા. અને મોરબીની જે અત્યારે મોરબીમાં મોટી હોસ્પિટલ છે ને, મલ્ટી સ્પેશિયાલિટી બતાવી આપણી મોરબીની, એની બાજુમાં મ્યુનિસિપાલિટીનું મોટું ગ્રાઉન્ડ છે. એ કોણ મ્યુનિસિપાલિટીના હાથમાં છે, એટલે ત્યાં ઓલા વોર્ડ ઓફિસરને મેં પૂછ્યું, પણ ત્યાં જઈ આવ્યા. એ જગ્યાએ અંદર અવધાન કરેલા કુપલદેવે. વસંતબાગ, વસંતબાગ નામ, એટલે પછી મ્યુનિસિપાલિટીને મેં પૂછ્યું તો કે વસંતબાગ આગ છે, હવે મ્યુનિસિપાલિટીના તાબામાં છે. એટલે મેં આખા વસંતબાગમાં ખાલી ફર્યા. અત્યારે તો મેદાન જ છે ત્યાં ખાલી, અને મ્યુનિસિપાલિટીની બધી ઓલી ટ્રક હોય ને કચરાની, એવી બધી ઊભી હોય ત્યાં ઘણી બધી, 8-10. એટલે બધું તોડી નાખેલું. એમાં ઓલો કચરો પડ્યો ને એમાંથી હું કાગળિયા કાઢતો હતો, બધો કંઈ મળી જાય તો કુપલદેવનું. તો કેલેન્ડર જેવું ક્યાંક મળ્યું પૂઠું, એમાં મોટા અક્ષર લખેલું રેવાશંકર જગજીવન, પણ કુપલદેવનું કાંઈ ના મળ્યું. પણ એ સભાગૃહમાં અવધાન કરેલા એનું નામ હવે ટાઉન હોલ છે. એટલે અમે મુંબઈમાં અવધાનમાં શિબિર હમણાં કરેલી ને, અમે ત્યાં ગયેલા. જે જગ્યાએ કુપલદેવ 100 અવધાન કરે મૂકેલું ને નેટમાં હમણાં, ત્યાં જ અમે એક વાંચન કર્યું પછી. પણ હજી જે આ કાવસજી ફાર્મસજી હોલ છે એવો ને એવો છે ત્યારે જેવો. એમાં અડધો ભાગ વેચાઈ ગયો રિલાયન્સ વાળાને, એટલે એ ફેર એક તોડશે. બીજો હજી અડધો એમને છે, લાઇબ્રેરી છે. વવાણિયાની સ્કૂલ છે ને જે ભણતા કુપલદેવ, ત્યાં હવે તો એ તૂટી ગઈ, નવી બને છે. ત્યારે ત્યાંય કોતરેલું હતું કે અહીંયા શ્રીમદ રાજચંદ્ર ભણેલા છે એમ. અને એ જે રૂમમાં ભણે ત્યાં કુપલદેવનું ચિત્રપટ હતો. એકવાર હું જઈને મેં ઉપરથી કરોળ બધું સાફે કરેલું. હવે તો એ તૂટી જાય છે. હમણાં રાજકોટમાં એક જૈન બોર્ડિંગ છે મોટી, 150 વર્ષ જૂની. એ બોર્ડિંગમાં ઘણા બધા ભણેલા હજી જીવે છે. એમાં ઇતિહાસ તાજો થયો, સાબિતીવાળી વાત છે કે ડૉક્ટર પ્રાંજુવન મહેતા સાથે કુપલદેવ તે હોસ્ટેલમાં ગયેલા ને અડધી કલાક બેસેલા. એટલે ત્યાં કુપલદેવ અડધી કલાક બેસેલા ડૉક્ટર પ્રાંજુવન સાથે. અને પ્રાંજુવન મહેતા ત્યાંના ટ્રસ્ટી કે એવું હતું એ હોસ્ટેલના, એટલે લઈ ગયેલા કુપલદેવ. પ્રાંજુવનભાઈના નામની એ હોસ્ટેલમાં ડૉક્ટર પ્રાંજુવન મહેતાની વિંગ છે. બહુ આનંદ આવે એવું છે. એ શાંતિવિજયજી મહારાજના અનુયાયીઓ ઘણા બધા કુપલદેવ વિશે જાણતા હતા, એટલે પરીક્ષા કરવા આવેલા કુપલદેવની. એટલે કુપલદેવને કહે છે કે આ કાળમાં સમકિત હોય પાર્વતીબેન, આખી નામ છે. કુપલદેવ ચોગનમાં આવો એટલે ખબર પડશે. એટલે બે સંપ્રદાયના કુંડાળમાં ખુદી ગયા છો તમે, 12 આવો પછી ખબર પડશે સમકિત હોય કે નહીં. એટલે આમ તો અપમાન લાગ્યું હોય ને આવો જવાબ મળે. અને કુપલદેવ સામે શું બોલી શકે? એટલે કે અમારા મહારાજને તમારા અવધાન જોવા છે. કુપલદેવ અમે અવધાન તો કરતા જ નથી. સાતો અવધાન છોડી દીધેલા કુપલદેવ પછી તો લઈ ગયા. એટલે એક પ્રકારની ચેલેન્જ આપી કુપલદેવને કે હવે છોડી દીધા. એમ અમારા મહારાજ બહુ મોટા આચાર્ય છે, શાંતિ વિજયજી મહારાજ, અને આનું એ ઘણા હતા અમદાવાદમાં. એટલે કે મહારાજના પ્રશ્નથી કે ડરી જાય એટલે હવે અવધાન નથી કરવા. આ છોકરો શું કરતો હતો એમ. એટલે કુપલદેવ કે ઉપકાર થશે, ઠીક કે કરું હવે તમારા સમાધાન માટે, કે આમ તો હું કરતો નથી. તો કે મહારાજની તર્પણી લાકડી, એના કાણામાં દોરી છે, એની ઉપર કવિતા બનાવો અને સાથે અમારા મહારાજનું નામ આવવું જોઈએ. જે મહારાજને કુપલદેવ મળ્યા જ નથી ક્યારે. અને એ પણ એ લાકડીને એની પછી કાણું ને એમાં દોરી છે લટકાવવાની, એ દોરી ઉપર કવિતા બનાવો. આવી એટલે ખબર હોય ને હમણાં હારી જાય છે, એટલે અમારા મહારાજ મોટા અને તમે ગૃહસ્થ છો ઝવેરી. ક્યાં ઝવેરી હતા? 19 વર્ષે ખાલી. એટલે એક પ્રકારનો ઘસારો થતો હતો કે આને ગૃહસ્થ વેશમાં છે ને જ્ઞાની કહેવાય. સાક્ષાત સરસ્વતીની 2000 કોપી પાણીમાં પધરાવી દીધેલી કે બાપરે આ ન લખાય, આવું નદીમાં નાખો. વિનયચંદ દફતરી કુપલદેવની હયાતીમાં જ છપાવેલી સાક્ષાત સરસ્વતી. 2000 કોપી નદીમાં પધરાવી દીધેલી. એટલે કુપલદેવની સંસ્થા કે આવું ચિત્રપટ થાય ને કોકને ખબર પડે
કે શ્રીમદ રાજચંદ્ર કોણ, કે બહુ પુણ્ય કર્યા પણ શું, કે આત્મસિદ્ધિ શું, સો એ 1000 જણાને ખબર પડે એમાંથી એક જણને કંઈક અસર થાય. મગન બાપાને આવા પ્રશ્નો હું તમે બ્રહ્મચારીને પૂછેલા છે. મગન કે 100 વર્ષ જૂનો આશ્રમ છે, એક જ જણને ખાલી 100 વર્ષમાં એક જ જણને સંકિત થઈ જાય કે 100 વર્ષની મહેનત વસૂલ છે. કેમ કે આમાં શું છે, કુપોલદેવે વ્યાખ્યાન થરમાં લખ્યું છે કે મિથ્યાત્વથી જ મિથ્યાત્વ જાય ને, સંકિત તો છે જ નહીં. જંગલમાં જાય છે, પગમાં કાંટો વાગ્યો છે, હવે કાંટો કાઢવો ક્યાંથી, ઓપરેશન થિયેટર ક્યાંથી લાવે, સર્જન ક્યાંથી લાવે, એટલે બીજો કાંટો ગોતવો પડે. હાઈ ક્લાસ અણીવાળો તૂટી ન જાય એવો, અંદર અણી બટકી ન જવી જોઈએ. એ સારો કાંટો લઈને આ કાંટો કાઢી નાખે, પછી 2 કાંટા ફેંકી દેવાના સાથે, ખીચામાં ન મુકાય કાંટો, ને છાતીમાં વાગે પાછો, એટલે કાંટે કાંટો નીકળે. કુપોલે લખ્યું છે મિથ્યાત્વથી મિથ્યાત્વ નીકળે, સંકિત તો છે જ નહીં. એટલે બંને કામ શુદ્ધ નથી, પણ ચિત્રપટને ઝાડા થયા ખાલી, એના બદલામાં કેટલા જણાએ દર્શન કરે. કાચ મૂકે છે, કાચ મૂકે છે. એ મારે દર્શન કરવા હતા, આ તો વાત કરું છું, મેં પૂછી 20 વર્ષ પહેલા કાચ કાઢી નાખ્યો, દર્શન કર્યા, બેઠો 1 કલાક, પછી મૂકી દીધો. બરોબર, મૂકવું જ જોઈએ ને, એટલે બહુમાન તો રહેવું જ જોઈએ. હા, પણ ત્યાં એટલે ત્રિભુવન ભાણજીનો બંગલો ના, એ જગ્યા ના, એટલે ત્યાં હવે શું થયું છે, એ આમ હતી ને, હવે અકબર અલી ને બધા ટાવર થઈ ગયા છે, ને અકબર અલીનો મોટો ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે, એટલે એ એરિયામાં જ હતા. પણ પછી ત્રિભુવન ભાણજીના સગાવાલાને હું મળ્યો, ભાવનગર રહે છે અત્યારે, એટલે એ જે બેન છે અત્યારે 75-80 વર્ષના છે, એ કે મારા સાસરાના બાપા ત્રિભુવન ભાણજી એ કાલબાદેવીમાં, તો એ શ્રીમદ રાજ્ય ચોક ઝવેરી બજારમાં આવ્યું છે, ત્યાં કુપાલદેવ રહેતા હતા અને ધંધો પણ કરતા હતા. એટલે કાલબાદેવી એરિયામાં 5 જગ્યાએ કુપાલદેવ રહ્યા છે. એ બધાના મ્યુનિસિપલ નંબર છે મારી આગળ જગ્યાના, એ બધી જગ્યાએ ગયા હતા અમે. અવધિ જ્ઞાન એટલે શું? રૂપી વસ્તુ ઇન્દ્રિયની મદદ વગર દેખાય એ, અને મન પ્રયોગ જ્ઞાન એટલે અરૂપી વસ્તુ ઇન્દ્રિયની મદદ વગર દેખાય એ, સામેના ભાવ ખબર પડે. એટલે કુપાલદેવે અવધિ જ્ઞાન ને મન પ્રયોગ જ્ઞાનની તો વાત સેંકડો જગ્યાએ કરેલી છે. અહીંયા બેઠા છે ને 5 કિલોમીટર કે તમારો માણસ ગોદીમાં કચરાઈ ગયો છે, એટલે અવધિ જ્ઞાનથી એ તો દેખાય, એ કચરાને મરી ગયો છે ને ઉત્તર ક્રિયા કરે કેમ ખબર પડે, અને આ ઊભા છે એનો માણસ છે એમ કેમ ખબર પડે? આ માણસ તો કોણ હતા? અહીંયા ના હતા, એણે ભાડે રાખેલો મરાઠી માણસ ત્યાં, કે પરમેનન્ટ નહોતો, થોડા દિવસ અઠવાડિયા માટે રાખેલો ધ્યાન રાખવા માટે, એ કુપાલદેવ કહે છે. એટલે અવધિને મન, બીજાના મનની વાત જાણવી. પણ બીજાના મનની વાત જાણે ને, એટલે માનો કે તમે બેઠા છો અને તમે મને કોઈક પૂછે કે એને મનની વાત કહી દો, તો એ મને પરજ્ઞાન થયું ને. હેમરાજભાઈ ને માલસીભાઈ કચ્છથી આવે છે, તો કુપાલદેવને કેમ પરિચય જ છે એનો, કે મનની વાત જાણે. આગળથી લખ્યું હોય કે હું આવું છું ને પછી એની મનની વાત જાણે કે વાણિયા ગયા છે અને મોરબી ગયા છે, તો અવધિ જ્ઞાનને મન પ્રયોગ લાગુ પડે. અહીંયા તો પ્રશ્ન જ નથી કાંઈ. હવે અત્યારે દુબઈમાં કોઈક માણસ બેઠો છે ને એને મનની વાત હું કહું તો એમાં પછી કર્મગ્રંથમાં તો લમણા દુઃખ એવી વ્યાખ્યા છે બધી મન પ્રયોગ જ્ઞાનની. તો એ મન પ્રયોગ જ્ઞાન એટલે ખાલી બીજાના મનની વાત જાણવી. એ મનની વાત જાણવાની કઈ વાત જ છે? આ સામે જઈને કહે છે કે આવો હેમરાજભાઈ તમે આવો છો, આવો માલસીભાઈ તમે આવો છો. હવે હાલો મનની વાત જાણી, નામ કેવું એ ક્યાં શાસ્ત્રમાં કર્મગ્રંથમાં કે સામેવાળા નામ કહી દે પૂછ્યા વગર? એવું કંઈ લખ્યું નથી કર્મગ્રંથમાં. શાસ્ત્રમાં એમ લખ્યું છે કે તીર્થંકર દીક્ષા લે ત્યારે મન પ્રયોગ જ્ઞાન થાય. પણ દીક્ષા ક્યારે લીધેલી? એ બીજાના મનના વાત જાણતા હતા, તો હજારો પ્રસંગ છે નામ સાથે. તો આપણે જેને દીક્ષા કહીએ છીએ, દીક્ષા એને ક્યારે લીધેલી? એટલે મગન બાપા સમજાવતા પછી એક દોરો ન અડે દિગંબર મુનિ કે નમસ્કાર યોગ, એનો ત્યાગ. કે હું તો પહેલા કે કુપાલદેવનું નોચું વાંચ્યું ને ત્યારે મગન બાપા હું ભગવાન જ માનતો, દિગંબર મુનિને કે નગ્ન નાગા ભગવાન એમ. અને ત્યાગ તો ઊંચો જ છે, આપણે કઈ હલકા નથી કરવા. પણ આ એમ કે છે કે અમે દેહધારી કે કેમ, જેને શરીર જ નથી એડ્યું એને ધોત્યું કેનું એડ્યું જ કે? એ દિગંબર મુનિ મોટા કે શ્રીમદ રાજચંદ્ર મોટા? એ પાછું બહારથી ગૃહસ્થ વ્યવહારમાં આ દશા. મગન બાપા કહેતા કે એક જ દિવસ દીક્ષા લીધી હોત ને કુપાલદેવે દેહ છોડતા પહેલા, એક જ દિવસ, તો આચાર્ય શ્રીમદ રાજચંદ્રે મોક્ષમાળા લખી છે અને આત્મથી લખી છે એમ થાત પછી. તો બધા બહુ વાંચે, બધા દેરાસરમાં પડ્યો હતા.
અડી અવળી ઓલા ચાંદલા કરીએ ત્યાં બાજુમાં, પણ આચાર્ય નથી લખી, આ તો ગૃહસ્થ લખી છે. એને કીધું છું ભગવાન છું કઈ ખોટું બોલે છે? સત્પુરુષ ખોટું બોલે ના? તમે ખોટું બોલે એને સત્પુરુષ કહો છો? સત્પુરુષ સાચું બોલે તો સત્પુરુષે કીધું હું ભગવાન છું. પછી કહેવત કહેતા દેશી જૈનેતરમાં શું હોય વૈષ્ણવમાં, આ નવરાત્રી પહેલા શ્રાદ્ધના દાડા આવે ને, 16 શ્રાદ્ધ, 9 નોરતા, દશેરા, પછી 15 દિવસ બીજા એટલે દિવાળી આવે એમ કહેવત છે. શ્રાદ્ધ આવે ને 20 દિવસે દિવાળી, એટલે 16 શ્રાદ્ધ આવે. એમાં બાપા મા, બાપાના બાપા, મા ની બાપા, દાદીમાં બધા એનું શ્રાદ્ધ કરે. કે દાદો જીવતો હોય તારો બાપો તો બતાવ જીવતો કે આ ઊભો, મરી ગયો તો એનું શ્રાદ્ધ કર. કે સત્પુરુષ ખોટું બોલે, ખોટું ન બોલે, સાચું બોલે તો એ ભગવાન છે, માનવા પડશે ભગવાન. ના એ ખોટું બોલે, ખોટું બોલે ને તમે સત્પુરુષ કહો છો? કા બાપો બતાવો, કા શ્રાદ્ધ હાર. કે બાપો જીવતો હોય તો બતાવો, નહીં તો શ્રાદ્ધ આપ, ખીરપુરી આપ. બાપો જીવતોય નથી અને બાપાને બતાવતા નથી. એટલે ગોપાલદેવ સત્પુરુષ છે પણ સત્પુરુષ ખોટું બોલે એટલે ભગવાન નથી ગોપાલ. કે સત્સંગ કરવો ન મળે ને કે 4 દિવાલમાં વચનામૃત માથું નાખીને બેસી જવાનું. કે સતનો સંગ, આ સતના વચન છે ને એની સાથે એ વાંચ્યા કરો ને ન સમજો તોય, એટલે એમાં માથું નાખીને કે પડ્યું રહેવાનું 4 દિવાલમાં. પણ ગોપાલદેવના ગુણગ્રામ ગવાતા હોય અને કોઈક સાંભળે તો બોલજો, કે નહીં તો ડાપણ નહીં ડોળતા. ગોપાલદેવ વ્યાખ્યા આપી છે સત્પુરુષ, સત્પુરુષના વચન એ સત્સંગ, એટલે બ્રહ્મદેવ વચનામૃત વાંચવું એ સત્સંગ જ છે. કે 5 જણા ભેગા થાય એમ નહીં, પણ 5 જણા ભેગા થઈને વાંચે અને બધાને રસ છે તો બધાને પૂર્ણ સાથે કામ આવે. અધ્યાત્મમાં નિયમ છે કે ગુરુ વગર જ્ઞાન ન થાય. શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં નિયમ છે કે શ્રીમદ રાજચંદ્ર સિવાય કોઈ ગુરુ કરાય જ નહીં. પ્રભુથી નથી થયા, બ્રહ્મચારી નથી થયા, બંને સમકીતી હતા. પ્રભુસિંહની તો ખૂબી એ છે, દેવા માતાના વ્રત લેવાતા શ્રાવકના, એટલે કુપોદેવ જ લખી લીધા. પ્રભુસિંહ ક્યાં ચોપડી ગોતવા જાય 11-12 વ્રત શ્રાવકના? તો મોટા મુનિને આપો ચિઠ્ઠી કે આ 12 વ્રત તમને મોટા મુનિ આપશે. એ પ્રભુસિંહ કોણ છે? ભગવાનની માના ગુરુ થયા ને. એ કે અમે ગુરુ નહીં, અમારા ગુરુ એ તમારા ગુરુ. એટલે અધ્યાત્મમાં ગુરુ વગર જ્ઞાન નહીં, અને શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં નવો કોઈ ગુરુ ધાર્યો તો જ્ઞાન નહીં. આ ફોર્મ્યુલા લખી લેજો. ગુરુ આખી અલગ, ગુરુ ગુરુ શબ્દ અત્યારે રૂ કરતા હલકો થઈ ગયો છે, અને ગુરુ બધા ગ્રહમાં ભારે ગ્રહ છે. પેલા પ્રભુસિંહજીને કુપોલ એમ કહ્યું છે કે 500 યોજન ઉગાડા પગે ચાલજો ત્યારે ગુરુ મળશે. કહેતા અહીંયા શ્રીમદ રાજચંદ્ર કે આ ડોકું નમાવાનું નહીં. કે વ્યવહારમાં ઠીક છે, વ્યવહાર. કુપોલ મીઠાઈ વેચીને ટિકિટ લે છે, તો આ ધારસીભાઈ ઘરથી પાછા જાય છે, માગતા નથી પૈસા. ઓલા મહેમાન માટે ખર્ચો તો થયો જ હશે ને, શીરોય કર્યો જ હશે ને. હેમરાજભાઈ ને માલજીભાઈ, ધારસીભાઈ થોડો ફૂકો રોટલો આપ્યો છે બાજરાનો. મહેમાન હોય તો અતિથિ આપે જ ને, મિષ્ટાન ને એવું બધું. રવો ને ભજીયા તો કરે જ એ જમાનામાં, કાંઈ શીરો કરે તરત જ. કુપોદું માગતા નથી. મામાએ ભેટ આપેલી મીઠાઈ વેચે છે અને એમાંથી બસનો એકાનો મળ્યો એ ભગવાન. પરમાર્થમાં દિનતાનો મગન બાપા કહેતા અમને બ્રહ્મચર્ય એક જ વસ્તુ શીખવાડી છે, પરમાર્થમાં દિનતા નહીં કરતા, લાચારી. માદળીઓ આપો ને, દોરો ધાગો આપો ને, મંત્ર તંત્ર આપો ને, એ લક્ષ્મી ફળે. તો દુબઈના શેખને લક્ષ્મી કેવી ફળી? એને તો મહાલક્ષ્મી નામ જ નથી આવડતું. પ્રભુજીનો મંત્ર હતો, અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવે છે. બ્રહ્મચારીનો મંત્ર હતો. હતા જ બ્રહ્મચારીજી 32 લખણો પુરુષ હતો. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને ધર્મ કહેવાય ને પરમ. બ્રહ્મચારીને પરમેશ્વર માનો ને તમે તો જલ્દી સંકિત થાય, એવો પુરુષ હતો એ. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ પરમ ધર્મ. જો બ્રહ્મચારીને પરમેશ્વર માનો જલ્દી સંકિત થાય તમે. એ કે અમે ગુરુ નહીં. એ તો કહેતા અંબાડી હાથી ઉપર શોભે, ગધેડા ઉપર શોભે. આવું કોઈ બોલી શકે અત્યારે? સાધુ કે કોઈ ગુરુજી પગે લાગે ગુરુજી એમ કે અંબાડી હાથી ઉપર શોભે, ગધેડા ઉપર નહીં. પ્રભુજીને મળ્યા પહેલા તો સમયસર બમેસર નિયમસર બધું ખાઈ ગયા છે.
આ બધા ક્યાં આ ટોળું, આ ત્રણ તારક ત્રિપુટી, કૃપાલદેવ, પ્રભુજી અને બ્રહ્મચારીજી બધું જ આવી ગયું. કોપી કરીને લખવું હોય તો ન લખી શકે મોક્ષ મળે. કિંચિત માત્ર ગ્રહવું સુખનો નાશ. કોઈ બોલ્યો જવું? કિંચિત માત્ર ગ્રહવું એ સુખનો નાશ. ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. આવું કોણ બોલે છે? કે કેવળ જ્ઞાન એટલે શું? જૈનમાં શું કહે છે કે કેવળ જ્ઞાન થાય એટલે એ જીવને લોકાલોકનું જ્ઞાન થાય. આજે કોઈ પણ અપાશ્રમમાં જઈને સાધુને પૂછો કે સાધ્વીજીને પૂછો કે કેવળ જ્ઞાન શું, એટલે કહે છે હાથમાં પડેલા આમળાની જેમ 14 રાજલોક દેખાય. આત્મા દેખાય કે નહીં, કોઈ વાત જ નથી કરતું. હવે હાથમાં પડેલા આમળાની લોકાલોકનું જ્ઞાન થતું હોય કેવળીને, એટલે એકાંતે ન થાય એમ નહીં. કુપોલદેવ વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે ગોસળિયાને, વાયા સૌભાગભાઈ. અહીંયા બેઠા બેઠા મને હિમાલય દેખાય, કેવળ જ્ઞાન થઈ ગયો. હવે મારો આત્માનો ઉપયોગ આત્મા મારે ત્યારે જ કેવળ જ્ઞાન કહેવાય. તો મારો આત્માનો ઉપયોગ આત્મામાંથી બહાર નીકળે તો હિમાલય દેખાય. એક સમયે બે ઉપયોગ તો હોય નહીં, તો લોકોનું જ્ઞાન કેવળ જ્ઞાનની વ્યાખ્યામાં કેવી રીતે આવે? ગોપાલદેવ પ્રશ્ન ઉઠાવ્યો છે. બાળ જીવોને અહોભાવ થાય એટલે આ સાથે નાખ્યું છે લોકોનું જ્ઞાન. પાછળના આચાર્યોએ આગમમાં નથી આ વાત. બ્રહ્મચારીજી લખેલું છે પત્ર બોધામૃત ભાગ 2 કે પાછળના આચાર્યોએ કેવળ જ્ઞાનની વ્યાખ્યા બદલાવી નાખી છે. એને કરતાં બીજું સહેલું. શ્વેતાંબરામને એમ કે છે કે પ્રતિક્રમણમાં આવે છે કે સમય તીર્થંકર ભગવાનની દેશના સાંભળીને કર્ણ પવિત્ર કરતા હશે, દર્શન કરીને આંખ પવિત્ર કરશે શ્રાવકો, અને ગોચરી વરાવીને અન્નદાન આપીને કર પવિત્ર કરતા હશે, હાથ પવિત્ર કરતા હશે. એટલે ગોચરી લે છે સિમંદર સ્વામી અને બીજા કેવળ એમ સાબિત થયું. હવે જ્યારે ખાય ત્યારે દાળ ખાઈને રોટલી પીવે એવું કરે, રોટલી પીવે અને દાળ ખાય એવું કરે, કે રોટલીને રોટલી સમજે ને ભાતને ભાત સમજે ને દાળને દાળ સમજે. એટલે મોઢામાં મૂકે કોળિયો, તે દાળને રોટલીમાં બોલે કે રોટલીનું બટકું દાળમાં બોલે? શું કહો છો? આપણે જમીએ તો રોટલીનું બટકું પછી દાળમાં બોલીએ ને, પછી શાક આમ ચમચી ન આવી તો જલ્દી શાક લઈ લઈએ, તો આમ રોટલીના બટકાથી આમ લે શાક. તો કેવળીનો ઉપયોગ છે, પછી આમ મૂકે કે કાનમાં મૂકે કે મોઢામાં મૂકે, એટલે ઉપયોગ છે ને. તો ત્યારે હિમાલય કેવી રીતે દેખાય કેવળીને? બે ઉપયોગ હોય એક સમયે તો દેખાય. એક સમયે બે ઉપયોગ છે નહીં એમ શાસ્ત્રમાં લખ્યું છે. એટલે કુપોલદેવ ગોશાળાને કે ગોશાળાને પૂછજો જો કેવળની વ્યાખ્યા. કુપોલદેવ કે બહુ હોશિયાર છે ને. દારજીભાઈને લખ્યો કેવળનો નિબંધ લખો. દારજીભાઈ હું શું લખું? તમે બહુ વાંચ્યું છે કે લખો. કુપોલદેવ બરોબર પાત્ર જીવની પરીક્ષા કરી છે. પણ ગોશાળા ઠેકાણે આવી ગયા. દારજીભાઈ વાયા પ્રભુસિંહજી સમજ્યા પછી. દારજીભાઈને તો કુપોલદેવે ખતરનાક આપણે આ શીખવાનું છે. વચનામૃત આપો તો હું. દારજીભાઈને કુપોલદેવ લખે છે 3જા પેરેગ્રાફમાં, ધ્યાન, જપ, તપ, ક્રિયા. એટલે દારજીભાઈ ધ્યાન ધરશે, દારજીભાઈ જપ જપશે, દારજીભાઈ તપ કરશે, માંસ ખમણ કરશે, દારજીભાઈ ક્રિયા દાન આપશે. જેટલું પગાર આવ્યો છે બધું આપી દે દાનમાં. એ સર્વ થકી એનું ફળ શું મળશે? કુપોલદેવ કહે છે એ ફળ, એનું ફળ અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો. હું જે પણ ધર્મની કરણી કરું એનો મને લાભ શું થવો જોઈએ? મને વચનામૃત સમજાય. જો આ શરત હોય તો તમને પત્ર લખો છે, નહીં તો પત્ર નથી લખવો. કુપોલદેવ કહે છે. ફરી વાર હવે વાંચી જ જાઉં છું અર્થ કર્યા વગર. ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો. આગળ લખે છે નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, કદાચ જાય તો ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો. કે મારી બુદ્ધિ બેડ મારી ગઈ જ ને એટલે મને એવું વિચાર આવ્યો કે કુપોલદેવ ભગવાન ન હોય. બુદ્ધિ બેડ મારી ગયો તો એવો વિચાર આવે, એટલે ભ્રાંતિ વડે જ જાય છે એમ ધારતા હો તો. આ વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો. આ મેં જે લખ્યું છે એ શાંતિથી વિચારી જોજો તમે. એમ હા નહીં કે તો લખવાની ઈચ્છા થાય છે. હજી આગળ મા કસમ, બાપ કસમ, હજી એક્સ્ટ્રા કસમ આપવા જાય. પણ હવે સાંભળો, હજી આથી વિશેષપણે નિશ્ચય વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે.
તથાપિ ચિત્ત અવકાશ રૂપે વર્તતું નથી, ઉદય પ્રયોગ બંધ થાય છે. નહીં તો હજી માના સમ, બાપના સમ, એકના એક દીકરાના સમ હજી લખવું છે, પણ હવે લખવું નથી. અમારે ઉદય પ્રયોગ બંધ થઈ ગયો. તો તમને પત્ર લખવો છે, નહીં તો પત્ર નથી લખવો. આનો અર્થ શું થયો કે જો કુપાવદેવ પરમ ફળ મને આપી શકે એમ હોય, મોક્ષ આપી શકે એમ હોય, સંપ્રદાય નહીં, ફલાણા સાધુ સાધ્વી નહીં, ફલાણા ગુરુજી નહીં, શ્રીમદ રાજચંદ્ર જ એ પરમાત્મા છે, પરમ ફળ આપશે મને, તો તમને લખું જ. નહીં તો એના માટે વચનામૃત છે જ નહીં. નહીં તો આના કરતાં સાવ સહેલું. આ તો શાસ્ત્રી ધારજીભાઈ માટે છે, એટલે શાસ્ત્રી ભાષા હોય. સાવ સહેલું વચનામૃત 21:52 બોલ. જો કુપોલદેવ એમ કહે છે કે હું કહું છું એમ કોઈ કરશો? જાઓ, આપણે તો આચરણની એટલી તાકાત નથી આપણી આગળ. મારું કહેલું સગળું માન્ય રાખશો? આ કે હા, એણે કહ્યું હું મહાવીર છું, બીજો બોલવું પડે કે નહીં? તો કેમ નથી માનતા મહાવીર? એણે કન્ડિશન મૂકી છે, મારું કહેલું સગળું માન્ય રાખશો. આગળ કહે છે મારા કહેલા ધાકડે ધાકડ અંગીત કરશો. ધાકડે ધાકડ એટલે ગમે તે એક અર્થ ડિક્શનરીમાં ધાકડે ધાકડનો ભારતીય વિદ્યાપીઠ એ છે કે ખોટું હોય તો સાચું માનવું પડે. મારા કહેલા ધાકડે ધાકડમાં જો હા હોય તો તારા માટે વચનામૃત છે, નહીં તો નહીં. હવે તમે કુપોલદેવને એણે કહ્યું છે ઘણી જગ્યાએ હું પરમાત્મા છું, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. ના, હું નથી માનતો. એટલે તું વચનામૃત નથી માનતો ને, તારા માટે છે જ નહીં વચનામૃત. પછી મેં પહેલાં પત્ર 194 કીધું કે તમારે લોક સંજ્ઞા છે, શાસ્ત્ર સંજ્ઞા છે, જ્ઞાતિની સંજ્ઞા છે, સગાવાલાને રાજી કરવા છે. એટલે એક સમયે બે ઉપયોગ હોય તો જ હિમાલય દેખાય ને. સમય લોક અલોકનું જ્ઞાન કેવી રીતે થાય? 14 રાજલોકનું એક સમયે બે ઉપયોગ હોય તો એ આત્માના ધ્યાનમાં છે ત્યારે એને હિમાલય કેવી રીતે દેખાય? હિમાલય દેખાડવા માટે એનો ઉપયોગ બહાર લેવો પડશે ને. તો લોકાલોકનું જ્ઞાન એ કેવળ જ્ઞાનનો ભાગ છે કે નહીં? ગોશાળા નક્કી કરવા દો કે એમ જૈન કહેવાતા જૈન શાસ્ત્રોમાં લખાયેલું છે. લંબાણમાં વિચારો કે એમ સીધું મને હા કરો તો કુપોલદેવ છું, ના કરો તો કુપોલદેવ છું. એટલે આત્મા શુદ્ધ સ્ફટિક જેવો થઈ જાય ત્યારે એને બધું દેખાય એ ખોટી વાત નથી. પણ કુપોલદેવ લખ્યું છે કે આ સૃષ્ટિમાં એવો કોઈ પ્રભાવજોગ થયો નથી ને થવાનો નથી કે જે પૂર્ણ આત્મ સ્વરૂપને પ્રાપ્ત ન હોય. કે આ સૃષ્ટિ મંડળને વિશે એવો કોઈ પ્રભાવજોગ નથી કે જે પૂર્ણ આત્મ સ્વરૂપ શુદ્ધ આત્મ ન હોય. તો અહીંયા બેઠા બેઠા હિમાલય દેખાય કે તમારા મનની વાત ખબર પડે નવાય શું છે? પણ આ કેવળ જ્ઞાનનો વિષય નથી. કેવળ જ્ઞાનનો વિષય સતત આત્મસિદ્ધિની 113મી ગાથા કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન એ છે. તો સાથે હોય તો પણ એટલે અમુક એવા હોય કેવળી કે જેને લોકાલોકનું જ્ઞાન હોય, અમુક એવા કેવળી હોય કે જેને લોકાલિક જ્ઞાનમાં રસે નથી, અને રસ તો કોઈ કેવળીને નથી આમ તો, પણ આને તો રસ જ નથી અને એવો ઉદય નથી કે એવું બતાડવું પડે એને. તો કુપોલદેવને એવો ઉદય હતો કે શતાવધાન બતાવ્યો. તો મહાવીર સ્વામી શતાવધાન ન કરી શકે એમ નહીં, પણ મહાવીર સ્વામીને એ ઉદય નહોતો તો મહાવીર સ્વામીએ શતાવધાન નથી કર્યા. એટલે એ વાત નથી કે કુપોલદેવ મહાવીર સ્વામી કરતા આગળ હતા, પણ બધાને ઉદય હોય ને. તો ગત સુકુમારને કેવળ જ્ઞાનનો ઉદય હતો, પણ કોઈને બોધ આપવાનો ઉદય નહોતો, એટલે આચરણથી બોધ આપ્યો. બધાનું અલગ અલગ હોય. એટલે એક સમયે બે એટલે કેવળ જ્ઞાનનો વિષય લોકાલોકનું જ્ઞાન હોય એ એકાંતે નથી એમ કહેવાની વાત છે. એ બે ઉપયોગ હોય કે 8 ઉપયોગ હોય, એમાં તમને મને શું ફાયદો? મૂળ આ પ્રશ્ન એ નથી કે બે ઉપયોગ હોય કે 3 ઉપયોગ હોય કે ન હોય. અહીંયા લોકાલોકનું જ્ઞાન હોય કેવળીને કે નહીં એ પકડવાનું છે. એટલે આવી વાત આવે ને સિદ્ધાંતની, ત્યાં ઉપદેશબોધ પકડવાનો અને જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા થાય એ કરવાનું. કુપોલદેવને પૂછ્યું ને પૃથ્વી ગોળ કે સપાટ? ગોળ કે સપાટ આપણને ફાયદો નુકસાન કંઈ છે જ નહીં. બે ઉપયોગ હોય તો આપણે શું ને એક ઉપયોગ હોય તો શું? જાણવા માટે. કુપોલ કે નહીં જાણો તોય ચાલશે. એટલે 5 પોતાને થશે એટલે નહીં ખબર પડે. પણ જો કોઈ પણ સાધુને કે સાધકને એમ હોય કે મને લોકાલોકનું જ્ઞાન થાય, એને ક્યારેક કેવળ જ્ઞાન થાય જ નહીં. ઈચ્છા છે ને, પૌદ્ગલિક ઈચ્છા છે. આત્મા સિવાયની કોઈ પણ ઈચ્છા એ પ્રમાદના ખાતામાં આવે. આહારક લબ્ધિ ફોરવે ને એટલે અવળું શરીર બનાવે, શુભ્ર. ખાલી પરમ અવધિ જ્ઞાનીને કેવળી જોઈ શકે, આપણને દેખાય નહીં આપણી આંખથી, પણ વસ્તુ છે. આત્મા મૂળ આત્માને છોડ્યા વગર અને મહાવિદ્ય ક્ષેત્રે કે બીજે તીર્થંકર કે કેવળી હોય એને પ્રશ્ન પૂછીને આવતું રહે.
આ જે કરે ને એ 14 પૂર્વધારી હોય, 7મા ગુણ થાને કે એ પ્રમાદનું કામ છે, એટલે છઠ્ઠે આવી જાય. આ ગોમટસર દિગંબરી ગ્રંથમાં લખેલું છે. આ પાછું શ્વેતાંબરે નહીં, શ્વેતાંબરમાં લખેલું છે. મોક્ષ પ્રકાશકમાં ગોમટસરમાં તો પછી કે આ તો પરમાર્થનું કામ છે, આમાં શા માટે પાપ લાગે? આ હિંસાનું કામ છે. બાબલું બનાવ્યું એટલે આરંભ હિંસા થાય. એ નવું બનાવ્યું વસ્તુ અને ત્યાં જઈને આવ્યું. સિમંદર સ્વામીને કર્મ બંધાય ચાલે એટલે પહેલા સમય એરિયાપથ લાગે. હું બોલું છું તો એ કર્મ બંધાય. આ કઈ વાપરવાની છૂટ નથી, પંખો ને લાઇટ ને બધું. પણ અત્યારે આપણે સાધુ નથી કાંઈ. એટલે ગૃહસ્થ દશામાં ફાયદો વધારે છે અધ્યાત્મનો અને નુકસાન છે નહીવત છે, તો છૂટ છે. એટલે લોકાલોકનું જ્ઞાન, મૂળ વાત એ છે ઉપયોગની, કે લોકાલોકનું જ્ઞાન જો હોય જ તો કેવળ બે એક સમયમાં બે ઉપયોગ હોય. એટલે ટ્રેપમાં નાખ્યા ગોસળિયાને કે તમે કેવળ જ્ઞાની. એટલે કુપોલદેવ એમ કહેતા નથી, પણ એમ કહે છે કે પોતે કેવળી છે કે નહીં. સૌભાગ્યભાઈને નક્કી થઈ ગયું છે, ગોસળિયાને શંકા છે. એટલે હજી વિચારીને જવાબ આપો. જવાબ આપ્યો તો કે આટલો નહીં, લંબાણમાં વિચારો. એટલે ગોસળિયાને પ્રતીતિ કરાવડાવી છે કે કુપોલદેવ ભગવાન છે. કહીને નહીં કે હું ભગવાન છું, પોતે ઓળખે તો. કહેતા કહેતીની વાત જ નથી આ. પ્રેમ થઈ જવો જોઈએ. તું મને ગમે છે, હું તને ગમું છું, એમ પૂછીને પ્રેમ થાય. આપણે એમ કરવો છે. એટલે અત્યારે આપણને કોઈક જઈને આચાર્ય કહી દે કે કુપોલદેવ કેવળ જ્ઞાની હતા કે શાયક સમજ, તો આપણને શ્રદ્ધા આવે. એટલે આ હજી આને પ્લે ગ્રુપમાં જ એન્ટ્રી નથી મળી. હજી મુમુક્ષ તો બહુ મોટી ડિગ્રી છે. અથવા ચોપડામાં ક્યાંક મળી જાય કે આ કાળે પણ કેવળ જ્ઞાન હોય તો બહુ મજા આવે બધાને. એ ચોપડો કોણે લખ્યો છે ખબર નથી, તો એક શાસ્ત્ર મળી ગયું એવું. હમણાં હું આવા અર્ધમાગધી સંસ્કૃત ને ગુજરાતીમાં ને હિન્દીમાં લખીને દાટી દઉં, પછી 1 મહિના પછી છાપામાં ખર્ચો કરીને પછી કઢાવું, પુરાતત્વ વિભાગ તરફથી કઢાવું, પછી કે આમાં મળ્યું છે. આ તો કુપોલદેવ છે. અને મોક્ષે જવા માટે કેવળ જ્ઞાનની જરૂર નથી. હા, સમકીતી ગુરુ મળી જાય તોય ચાલે. પાછું ખાલી આપણને સમકીતી સત્પુરુષ મળી ગયા તોય આપણને સમકીતમાંથી કેવળ જ્ઞાન થાય પાછું. એટલે મોક્ષ માટે પરમાત્મા જ મળે, અરિયંત ભગવાન મળે તો જ મોક્ષ થાય એવું નથી કાંઈ. અને એક આત્મજ્ઞાની મળી ગયા એટલે 2 આત્મજ્ઞાની ન મળે તોય ચાલે. પછી એક જ બસ થઈ, કારણ કે બધા સરખા જ છે. એટલે ઋષિમાં ભગવાન મળે તોય મોક્ષ થાય, ઋષિમાં ભગવાનને ઓળખે તો, અને બ્રહ્મચારીને ઓળખે તોય મોક્ષ થાય. એક જ સત્પુરુષની જરૂર છે ખાલી. પરમ કૃપાળુ દેવ.